નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઓડ પાલિકામાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા। ઓડ પાલિકામાં ભાજપે 24 બેઠક ઉપર જીત હાંસલ કરી હતી। ઓડમાં ભાજપે કોંગ્રેસ અપક્ષોને કર્યા હતા ક્લીન બોલ્ડ। પાલિકા પ્રમુખ પદે સંજય પટેલ, જ્યારે ઉપપ્રમુખ પદે કેતન કુમાર રાવલજી અને બિનહરીફ વરણી કરવામાં આવી છે। કિરીટભાઈ રાવલજી અહિમકરની કારોબારી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે। ભાજપના કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો હતો। જી હા દર્શક મિત્રો, ઓડ પાલિકામાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ઓડ પાલિકામાં ભાજપે 24 બેઠકો ઉપર જીત હાંસલ કરી હતી। ઓડમાં ભાજપે કોંગ્રેસ અને અપક્ષોને કર્યા હતા ક્લીન બોલ્ડ। ઓડ પાલિકામાં પાલિકા પ્રમુખ પદે સંજય પટેલ, જ્યારે ઉપપ્રમુખ પદે કેતન રાવલજીની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જ્યારે કિરીટભાઈ અહિમકરની કારોબારી ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે। પત્રકાર મિત્રો, માત્ર ઓડ જ નહીં, આજે આકલાવ, બોરિયાવી અને ઓડ આ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। માન્ય નરેન્દ્રભાઈનું મેઘાવી નેતૃત્વ હોય, અમિતભાઈ અને પાટીલ સાહેબની રણનીતિ હોય, અમારું સંગઠન હોય, કાર્યકર્તાઓની મહેનત અને આ બધાની ઉપર પ્રજાનો પ્રેમ, એના આધારે આજે વિશેષ આનંદની વાત એ છે કે ઓડમાં 24માંથી 24 સભ્યો ચૂંટીને પ્રજાએ ખૂબ મોટો વિશ્વાસ અમારામાં મૂક્યો છે। આજે અમારા બંને પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ છે, એ સર્વાનુમતે માત્ર એક જ ફોર્મ ભરાયું એટલે બિનહરીફ જાહેર થયા છે, એ વાતનો આનંદ છે। અમારી પૂરી ટીમને અભિનંદન પાઠવું છું। ઓડની પ્રજા, બોરિયાવી આકલાવની પ્રજાનો ખૂબ આભાર દિલથી માનીએ છીએ। આવનારા દિવસોમાં વિકાસની નવી કેડી કંડારવા માટે અમે સૌ કટિબદ્ધ થઈ અને આજથી જ કામે લાગીશું। ભારત માતા કી જય। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।